વેલકમ બેક। ભાવનગરના આરટીઓ કચેરીમાં સર્વર ઠપ થઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સર્વર બંધ થતા ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાંથી આવતા અનેક અરજદારોની કામગીરી અટકી પડી છે। ભાવનગર આરટીઓ કચેરી ખાતે દરરોજ શહેર ગ્રામ્યના મળીને 300થી વધુ અરજદારો વાહન ટ્રાન્સફર, લોન ચાલુ કે બંધ કરાવવા, વીમો, ટેક્સી પાસ સહિતના કામ માટે આવતા હોય છે, પરંતુ સર્વર ઠપ હોવાને કારણે લોકો ધરમનો ધક્કો ખાઈને પરત જતા રહે છે। ઓનલાઈન લોગિંગ ન થવાને કારણે આરટીઓ કચેરીની તમામ કામગીરીઓમાં પણ વિક્ષેપ સર્જાયો છે। દિલ્હી ખાતેથી સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં સર્વર ખોરવાઈ ગયું હતું અને સર્વર ડાઉન હોવાને કારણે દિલ્હીની ટીમ ભાવનગર પહોંચી હતી, જેના કારણે આરટીઓ કચેરીનું સર્વર પુનઃ ચાલુ તો થઈ ગયું, પરંતુ સર્વરની ધીમી ગતિને કારણે લોકો કંટાળી જાય છે। ભાવનગર આરટીઓ વર્ષોથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે આરટીઓ કચેરીના સાધનોને અપગ્રેડ કરવાની માંગ ઉઠી છે। એવું માનવું છે કે ભાવનગર હજી ગામડું છે કે શહેર છે એ ખબર પડતી નથી। ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી ભાવનગર અને આજુબાજુના ગામડાના લોકો આરટીઓના કામ સંદર્ભે પછી ડ્રાઇવિંગ લાયસન્સ હોય કે અન્ય કામ માટે આવતા હોય તો 3 વર્ષમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા। કમનસીબે હું એમ કહું છું કે ભાવનગરના લોકોને લાયસન્સ માટે કદાચ અમદાવાદ જવું પડે, આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। અને દર વખતે સરકારી કોઈ પણ કચેરીઓ, પછી આરટીઓ હોય, કલેક્ટર ઓફિસ હોય કે મામલતદાર હોય, સર્વર ડાઉન છે, લોકો સવારના આવે, કલાક પછી કે સર્વર ડાઉન છે, લોકો ધક્કા ખાઈને વયા જાય છે, બીજા દિવસે આવે છે। આ જ પરિસ્થિતિ છે। ભાવનગર જિલ્લાની આરટીઓ કચેરી કે જ્યાં જિલ્લાભરમાંથી લોકો વાહનોના પાસિંગ અને રજિસ્ટ્રેશન માટે તેમજ લાયસન્સ માટેના જે ટ્રાયલ છે એની માટે થઈને આવતા હોય છે, પરંતુ છેલ્લા 4 દિવસથી જે આ આરટીઓ કચેરીનું જે સર્વર છે એ ઠપ થઈ જવાના કારણે થઈને ભારે મુશ્કેલી સર્જાઈ હતી। જોકે ટીમ આજે આરટીઓ કચેરી દ્વારા જે મુખ્ય કચેરી છે તેને જાણ કરતાં દિલ્હીથી જે ટીમ છે એ આરટીઓ કચેરી આવી હતી, ટેકનિકલ ખામી છે એને દૂર કરતાં આ જે કામગીરી છે એ સર્વર ડાઉનની એ પૂર્વ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ખૂબ ગતિએ જે સર્વર ચાલતું હોય હજુ પણ અનેક મુશ્કેલી છે એ નડી રહી છે। જોકે અહીંયા આજે રાબતા મુજબ કામગીરી શરૂ થઈ જવાના કારણે થઈને લોકોની હાલાકી છે એની અંદર સુધાર થયો છે। આપ જોઈ શકો છો કે આજે થોડીક સંખ્યાની અંદર લોકો છે અહીંયા ટ્રાયલ દેવા ઉપસ્થિત થયા છે, પરંતુ આજે આરટીઓ કચેરી છે કે જ્યાં વારંવાર આજે ટેકનિકલ ખામી સર્જાતી હોય છે ને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે વહેલી તકે આ જે સર્વરની કામગીરી છે યોગ્ય થાય, રાબેતા મુજબ થાય અને લોકોને ઓછી હાલાકી પડે એ ખૂબ જરૂરી છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।